આજે આપણે આ વંદે માતરમને 150 વર્ષ પૂરા થાય છે। આજે એનો જન્મદિવસ છે એમ કહો ચાલે। અને આ ઘણા વિરોધો થયા હતા, ઘણી તકલીફો પડી હતી, ત્યારે આ બહાર આવ્યું છે। કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા તારીખ 1 ઓક્ટોબર 2025ના રોજ રાષ્ટ્રગીત વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે રાષ્ટ્રવ્યાપી ઉજવણી નક્કી કરવાનું નક્કી કર્યું છે। સ્વતંત્રતા સંગ્રામના આ ગીતની મહત્વપૂર્ણ ભૂમિકા ધ્યાનમાં રાખીને તેની 150મી વર્ષગાંઠની ઉજવણી માટે રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમનું આયોજન થયું છે। એના માટે આપણે 150 જગ્યાએ આ પ્રોગ્રામ થશે અને આ દ્વિવેદી સ્કૂલ પસંદ કરી છે। અમે આ ગીત 1875માં શ્રી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચવામાં આવ્યું હતું। 1896માં કોલકાતામાં રવિન્દ્રનાથ ટાગોરે વંદે માતરમનું પઠન કર્યું હતું। પણ 1905માં બંગાળના ભાગલા સમયે આ કવિતા શાસ્ત્રીય રાગ દેશ મલ્હાર પર સ્ટક થઈ એક પ્રેરણાદાયક માર્ચિંગ ગીત તરીકે લોકપ્રિય બની ગયું હતું। ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ 1950માં વંદે માતરમને રાષ્ટ્રગીતનો દરજ્જો આપ્યો હતો। ભાગલા સામેના રાષ્ટ્રવ્યાપી વિરોધના પ્રદર્શનના દરમિયાન વંદે માતરમ રાષ્ટ્રવાદ, એકતા અને બ્રિટિશ શાસન સામે પ્રતિકારનું એક શક્તિશાળી પ્રતીક બની ગયું હતું। તેની મજબૂત રાષ્ટ્રવાદી ભાવનાને પ્રેરણાદાયક અસરને કારણે બ્રિટિશ સરકારે આ ગીતનો ઉપયોગ કરવા પ્રતિબંધ મૂક્યો હતો। પણ વંદે માતરમ સ્વદેશી ચળવળનું મુખ્ય સૂત્ર બન્યું હતું, જેમાં બાળ ગંગાધર તિલક, લાલા લજપતરાય સહિત ભગતસિંહ અને સુભાષચંદ્ર બોઝ જેવા ક્રાંતિકારીઓ અને પ્રેરણાસ્ત્રોત બનાવ્યું હતું અને બહુ મહેનત કરી હતી। કોંગ્રેસ અને અન્ય પક્ષો દ્વારા ઘણો વિરોધ કર્યો હતો, જેમાં 1923માં કાડીનાડામાં યોજાયેલ કોંગ્રેસનું એક અધિવેશન હતું। તેમાં વિષ્ણુ દિગંબર પલુસ્કરે વંદે માતરમ ગાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ તે સમયના કોંગ્રેસના પ્રમુખ એક મૌલાના હતા, જે મોહમ્મદ અલી ધાર્મિક આધાર પર વધુ ઉઠાવીને ઇસ્લામ ગીતના સંગીત પર પ્રતિબંધ મૂક્યો છે। પ્રતિબંધ મૂકી અને કહ્યું કે આ નહીં ચાલે। મુસ્લિમ લીગના નેતાઓને ખુશ કરવા માટે કોંગ્રેસ કાર્યકારી સમિતિએ 1937માં રાષ્ટ્રીય ગીતને સત્તાવાર રીતે બદલવાનો નિર્ણય લીધો હતો। ત્યારબાદ અનેક પ્રસંગોને કોંગ્રેસ પક્ષ અને તેના નેતાઓએ વિવિધ પ્લેટફોર્મ ઉપર વંદે માતરમ પ્રત્યે અસહિષ્ણુતા દર્શાવી અને 2017માં AIMના નેતા ઓવૈસીએ શાળામાં વિદ્યાર્થીઓ માટે વંદે માતરમ ગાવાનું ફરજિયાત પરિપત્ર આવ્યો હતો, એને રદ કરવાની માગણી કરી હતી। તેમજ તેલંગાણા સરકારે હવે જણાવ્યું છે કે શાળામાં વંદે માતરમ ફરજિયાત ગાવાનું છે, એ આપણું રાષ્ટ્રગીત છે। 2019માં મધ્યપ્રદેશની સરકારે સચિવાલય વંદે માતરમ ગાવા પર પ્રતિબંધ મૂક્યો હતો। જો આવો વિરોધ થયો હતો તોય છતાં આજે આ 150મા વર્ષમાં આપણે ઉજવણી કર્યા છીએ। ભારત માતા કી જય।